શાંતિપૂર્વક તમામ પરિસ્થિતિનો સામનો કર્યો. ઈસુએ આપણને શીખવાડ્યું કે પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણું માનવીયતાપૂર્વકનો પ્રતિસાદ જ આ જીવનનું સાચું મૂલ્ય દર્શાવે છે. સ્વાર્થીપણાથી દૂર રહેવું. ઈસુએ પોતાના જીવનકાળમાં લોકોની સેવા અને ભલાઈ માટે સમર્પિત કર્યા. પ્રભુએ શીખવ્યું કે સેવા એ જીવનનું પરમ ધ્યેય છે. આપણું ધ્યેય માત્ર પોતાનું જીવન પરિપૂર્ણ થાય તે જ હોવું જોઈએ, પણ આપણે બીજાને પણ મદદરૂપ થવું જોઈએ. જ્યારે પણ આપણે નિસ્વાર્થ સેવા કરીએ છીએ ત્યારે આપણું હૃદય અને આત્મા સાચા આનંદનો અનુભવ કરે છે. ઈસુએ આપણને શીખવ્યું કે આપણા વિચારો, શબ્દો અને કાર્યો સૌ સાથે જોડાયેલા છે. જીવનમાં સત્ય, ન્યાય અને ધર્મનો માર્ગ અપનાવવો અને દરેક કાર્યમાં નૈતિકતા રાખો. ઈસુએ તેમના અનુયાયીઓને જીવનમાં ખુશી અને શાંતિનું મહત્ત્વ સમજાવ્યું. ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા કરતાં વધારે મહત્ત્વનું છે કે આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવું. પ્રેમ, શાંતિ અને કરુણાના માર્ગે ચાલવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. આ રીતે ઈસુના જીવનમાંથી આપણે પ્રેમ, મર્યાદા, માફી, કરુણા અને નિસ્વાર્થ સેવાનું મહત્ત્વ શીખી શકીએ છીએ.